તો પૂજ્ય એસપી સ્વામી. સહજાનંદી સિંહા ઘરમુરા સાચા સારથી સહજાનંદી સિંહા. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના પવિત્ર ગઢડા શહેરમાં આજની દિવ્ય સભાની અંદર બિરાજમાન વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી, ઉપસ્થિત પૂજ્ય વંદનીય દરેક સંતો, શ્રીજી મહારાજના લાડીલા વાલા હરિભક્તો, પવિત્ર ગઢડા ધામની અંદર પૂજ્ય લાલજી મહારાજના સાનિધ્યમાં આપણે સૌ બેઠા છીએ. થોડી જ વારની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજના આશીર્વાદ અને પછી શાકોત્સવનો આનંદ આપણે સૌએ માણવો છે. સમય ખૂબ થઈ ગયો છે. પૂજ્ય લાલજી મહારાજના જ આશીર્વાદ તરફ જવું છે. મારે એક બે નાની વાતો કરી અને મારા પ્રવચનને સમાપ્ત કરવું છે. શ્રીજી મહારાજે 200 વર્ષ પૂર્વે આપણા સૌના મોક્ષને કલ્યાણને માટે શિક્ષાપત્રી લખી. એ શિક્ષાપત્રીની દ્વિશતાબ્દી મહોત્સવ આપણે બધા ધામધૂમથી સંપ્રદાયની અંદર ઉજવી રહ્યા છીએ. હમણાં જ કોઠારી સ્વામીએ કીધું એમ શિક્ષાપત્રી ઉપર સૌએ વાત કરવી છે, પણ શિક્ષાપત્રીનો અમલ કરવામાં કોઈને રસ નથી. મહારાજે 212 શ્લોકની અંદર ઘણી આજ્ઞાઓ કરી છે. એમાં આપણા જીવનની અંદર આપણે કોઈ જગ્યાએ નાની મોટી આજ્ઞાઓ આપણાથી પણ તૂટતી હોય, પણ મહારાજની જે મુખ્ય આજ્ઞાઓ છે, જે સંપ્રદાયનું બંધારણ છે, જે શિક્ષાપત્રીનું હાર્દ હૃદય છે, એવી મહારાજની જે આજ્ઞાઓ છે એને તોડ્યા પછી જે સમાજની અંદર સત્સંગ સમાજને ખોટી વાતોથી ગુમરાહ કરી રહ્યા છે, એનું હૃદયની અંદર બહુ દુઃખ હોય છે. જ્યારે તમે સંસાર છોડીને એક સાધુ થયા છો અને સાધુનો પરમ ધર્મ છે કે તમારે લોકોને સત્યના માર્ગ તરફ લઈ જવા જોઈએ, અને સત્યના માર્ગ તરફ લઈ જવા માટે તમારે જે કાર્ય કરવું પડે એ કરીને પણ સમાજને સત્યના માર્ગે તમે લઈ જાઓ. મારે ટૂંકી જ વાત કરવી છે, રૂપ બાંધવું નથી બહુ, પણ તમે છેલ્લા ગઢડા મંદિર, જુનાગઢ મંદિર, વડતાલ મંદિર, આ બધા જ મંદિરોના વહીવટી એકમની અંદર પ્રક્રિયાઓ જુઓ, એના બજેટો જુઓ, એના ઇલેક્શન પ્રોસેસ જુઓ તમે, તો આ તમામ જગ્યાએ ખોટું કામ થઈ રહ્યું છે. અને એ ખોટા કામને બધા જાણે છે, બધા સમજે છે કે આ અમે ખોટું કરીને જીતીએ છીએ, અને છતાંય પોતાનો એમાં અહંકાર કેટલો હોય છે. આ વસ્તુ જ્યારે જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે આ કેમ થતું હશે, આવું કેમ થાય એમ. ગરડા મંદિરની અંદર રહી આપણો ઘર સંસાર છોડીને ત્યાગી થઈ જઈએ, ભગવાનને ભજવા માટે આવ્યા હોય, આપણા મા બાપે આપણને તુલસીના પાંદડે ગોપીનાથજી મહારાજને સોંપ્યા હોય, પછી આપણે એ મંદિરની અંદર આવ્યા પછી હરિભગતના ખિસ્સા કેમ કાપવા, ગોપીનાથજી મહારાજની સંસ્થાની મિલકત કેમ લૂંટાવવી, હરિભક્તોને કેમ ઉઠા ભણાવવા, આ બધું કેમ મનની અંદર થતું હોય, કેમ હૃદયની અંદર આવા ભાવ થતા હોય. મેં તો બહુ બારીકાઈથી વિચાર્યા પછી મને એવું સૂઝ્યું કે જ્યાં ગુરુ કૃપા ન હોય, જ્યાં ભગવાનનું ભજન ન હોય ને આવી મતિ થાય. તમે હમણાં એક વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજ છે, એમના હું તો થોડા પ્રવચનો સાંભળું છું, પણ એ પ્રેમાનંદજી મહારાજ બહુ સ્પષ્ટ શબ્દની અંદર કહે છે કે તમે જે ગુરુ ધારણ કર્યા હોય, એ ગુરુએ જે તમને મંત્ર આપ્યો હોય, એનું જ્યાં સુધી તમે માળા ન ફેરવો, એનું જ્યાં સુધી પાઠ ન કરો, ત્યાં સુધી તમારા ઉપર ગુરુની કૃપા ન વરસે.
તમને ગુરુ પ્રત્યેનો જે ભાવ અનુરાગ પ્રગટ થવો જોઈએ ન થાય. મેં તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બારીકાઈથી ઘણા સાધુઓને પૂછું છું કે ભાઈ તમે ગુરુ મંત્રની માળા જપો છો, પણ મેજોરિટી નથી જપતા. અને જે ગુરુ પાસેથી દીક્ષા લીધી હોય, એ મંત્ર મળ્યો હોય ને એનું જે પાઠ ન કરે, એમાં કોઈથી દૈવત્વ ન હોય સાધુની અંદર. એ બોલે એ પ્રમાણે ન થાય. એને પોતાનું કાર્ય કરવા માટે 24 કલાક પ્રયત્ન અને પુરુષાર્થ કરવો પડે. અને આ અમે બેઠા બેઠા મોજ કરીએ છીએ તો હજારો હરિભક્તો ભેગા થાય છે, લાખો માણસોના સમયા થાય છે. અને તોય લોકો જસ અમને આપે કે કોઠારી સ્વામી ને એસપી સ્વામીએ બહુ પ્રયત્ન અને પુરુષાર્થ કર્યો, પણ અમે કાંઈ નથી કરતા. લ્યો, એમાં હું તો કાંઈ નથી કરતો. સાચી તમને બધાને વાત હૃદયની કહું. પણ જેના ઉપર ગુરુની કૃપા હોય ને, એને માન સન્માન ગોતવા ન જવું પડે. એને ઓટોમેટિક માન સન્માન મળે. માટે એક સાધુ તરીકે મને આ સંપ્રદાયની અંદર એવું લાગે છે કે બધા સાધુ જે ગુરુ તરફથી જે મંત્ર મળ્યો હોય એનો અવશ્ય પાઠ કરવો જોઈએ. જેને આપણે ઈષ્ટદેવ માનીએ છીએ ભગવાનનું ખૂબ ભજન કરવું જોઈએ. ભજન સિવાય તમારી મતિની અંદર કોઈ દિવસ નિર્મળતા ન આવે. આ તો હું મારા હૃદયની વરાળો કાઢું છું કે આ બધા સાધુ છું છતાંય મને એવું મનની અંદર થાય કે સાધુ થઈને આવું કેમ થતું હશે. એમ જેના માટે ઘર બાર સંસાર બધું છોડીને હોય આવ્યા, એમાં બે મત નથી. પણ પછી અહીંયા આવ્યા પછી આમ કેમ થાય? જે ભગવાનને ભજવા માટે આવ્યા, ભગવાનને રાજી કરવા માટે આવ્યા, એ ભગવાનના સંતો હરિભક્તો રાજી થાય. હવે અહીંયા તો સંતો હરિભક્તો આવે તો કેવી પોઝિશન. ગઢડાની એક નાની એવી વાત કરી દઉં કે જાણે ગોપીનાથજીને વેચાતી રાખી લીધા હોય એમ કોઈ ગોપીનાથજી મહારાજને લાખ શ્રદ્ધાને ભાવથી માનતો હોય, પણ પોતાને મત ન આપ્યો હોય કે પોતાનો પક્ષ ન હોય તો એને પાન બીડું તુલસીનું પાન ન મળે. એમાં એ પોતાનો અહંકાર સમજે છે એમ કે અમે તુલસી પાંદડું ન આપ્યું હરિભગતને. પણ તમને એમ એના હૃદયની અંદર ગોપીનાથજી બેઠો છે એ નથી દેખાતો સાધુ તરીકે, કે એ અમારા મોઢે નથી આવતો. એ તો ગોપીનાથજી મહારાજને રાજી કરવા માટે આવે છે. જે હરિભગતના હૃદયની અંદર ગોપીનાથજી મહારાજ બેઠા છે એ નથી દેખાતા. એને વૈમનસ્ય દેખાય છે, એને રાગ દેખાય છે. એનું કારણ જ એ છે કે એમાં સાધુતા નથી રહી, ભગવાનનું ભજન નથી, ગુરુનો રાજીપો નથી. એમાં ક્યાંથી સાધુતા હોય? નહીં તો સહજ કોઈ પણ સાધુ હોય, ગમે એવો હરિભગત હોય, આપણે કદાચ મારી સાથે એને વ્યક્તિગત વાંધો હોય, પણ ગોપીનાથજી મહારાજના દર્શને આવે, ભગવાનની માળા ફેરવતો હોય, ભગવાનનું ભજન કરતો હોય, એ હરિભગત પ્રત્યે મને દ્વેષ થાય એટલે મારે સમજી લેવું જોઈએ કે મારા ઉપર ભગવાનની કૃપા ન હોય, નહીં તો મારું માઇન્ડ આવું ન વિચારે. આ તો હરિભગતને કેમ મારી નાખું, કેમ કાપી નાખું, કેમ પોલીસ સ્ટેશને રજૂ કરી દઉં અને હું કહું એમ જ હરિભગત કરવો જોઈએ. આવો અહંકાર ક્યારે હૃદયની અંદર આવે? અને એ અહંકાર આવે એ તો સહજ છે કે પોતાએ જે કર્યું એનાથી એની પોતાની બુદ્ધિ બગડે. પણ હારે આખો હુંડલો ભરીને બધા હાલે છે, એમાંય કોઈની બુદ્ધિ સુધરતી નથી. એ એમ કે આ બરાબર છે. આપણને ખાનગી મળે ને તો એમ પાછા વાત કરે બધા કે હવે આણે તો બહુ હદ કરી નાખીશ, હવે એનો કંઈક સુધારો કરવો જોઈએ. એસપી સ્વામી તમે ઝંડો ઉપાડો, તો તમે મોટા ઉપાડે બધા લાવ્યા છે ને. ગરડા મંદિરના અંદર વહીવટની અંદર લાવ્યા પછી આ તે ગોપીનાથજી મહારાજની સંસ્થાની પોઝિશન તમે જુઓ. તમારા લડાઈની અંદર, પોતાના અહંકારની અંદર બહુ આત્મમંથન કરીને બધા સંતો હરિભક્તો વિચારો કે આપણે ક્યાંય ગોપીનાથજી મહારાજનો અપરાધ નથી કરતા ને, આપણા આત્માના વિનાશ તરફ આપણે નથી જતા ને. જે લક્ષ્મીવાડીની અંદર તમે જઈને જુઓ, આ પક્ષના કે એ પક્ષના, ઘડીક પક્ષાપક્ષી ભૂલીને તમે ગરડા મંદિરની અંદર બારીકાઈથી વિચારો કે આ મંદિરની સ્થિતિ શું છે, પોઝિશન શું છે. અહીંયા આવતા યાત્રિકોના મનની અંદર કેવો ઉદ્વેગ થાય છે. નાના બાળકને એક દૂધ જોતું હોય તો કેટલું ટળબળવું પડે છે. ગોપીનાથજી મહારાજની કોળીની અંદર હરિભગત ભાવિક આવ્યો એને દર્શન કરવા જવું હોય તો એના ધડ દેખાના દરવાણીઓ ના પાડી દી.
અને ગામની અંદરથી પાછા આવે તો ધડ દેખાને ખોલી દે. પાવર તો પાછો એટલો છે, વેત કાંઈ નથી, હરિભક્તોને ડરાવા છે. હવે આ હરિભક્તો બધા આવે એ બધા એક સહજાનંદી સિંહ જ છે, પણ મંદિરની અંદર આવે એટલે નોગેન્દ્ર પ્રસાદજી મહારાજને અજેન્દ્ર પ્રસાદજી મહારાજે એના હૃદયની અંદર ગોપીનાથજી મહારાજ બેહાર્યા છે. એ મંદિર અમારું છે, એ મંદિરની અંદર અમારે મર્યાદાથી રહેવું જોઈએ, એવા અમારા સંસ્કાર છે. તમે એમ માનો છો કોઈ સત્સંગી આવે ને તમે ડારો દો ને તમારાથી સત્સંગી બી જાય છે. એ સત્સંગીના હૃદયની અંદર એમ છે કે આમણે ભગવાન લુગડા પહેર્યા છે, આ સાધુ છે, આની મર્યાદા અમારે જાળવવી પડે. આ મંદિરની અંદર આવ્યા છે તો અમને ગમે એ કહે તો અમારા અહીં અવાજ ન કરાય, અમારા અહીં તકરાર ન કરાય. આ સમજણથી હરિભગત તમારું સહન કરે છે ને તમને મનની અંદર એમ છે કે અમે કહીએ એમ જ મંદિરની અંદર થાય. તમે કહીએ એમ નથી મંદિરની અંદર થતું. તમારું પાપ જે ભરાઈ ગયું છે ને એના કારણે તમારું મન એવી રીતનું ગતિ કરે છે, અપરાધ કરી રહ્યા છો તમે. આ તો હું તો તમારા સમજણ માટે વાત કરું છું કે કાલે સવારે મને હૃદયની અંદર એમ ન રહે કે ભાઈ આપણે સાચી વાત નહોતી કરી એમ. બાકી તો જે સૌ કરે ને સૌએ ભોગવવાના છે. ભગવાન સ્વામિનારાયણ હતા આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે એમનો વિરોધ કરનારા હતા. ભગવાન રામ આવ્યા તો એનો વિરોધ કરનારા હતા. ભગવાન કૃષ્ણ આવ્યા, જેના જેવા કર્મ હોય એ પ્રમાણે એની મતિ થાય. પણ આપણે એવું હૃદયની અંદર ઈચ્છીએ કે ગરડા મંદિરની અંદર જે પણ હરિભક્તોની અંદર પક્ષાપક્ષીનો ભાવ છે એનાથી ઉપર ઉઠીને જે સાધુ સંતો છે એમણે પક્ષાપક્ષીની અંદર આપણે આપણા અહંકારની અંદર ગોપીનાથજી મહારાજની સંસ્થાને ગૌણ નથી કરી રહ્યા ને, આપણા સંપ્રદાયનું ગૌરવ આપણે નથી તોડી રહ્યા ને. આ જે મારે ખુલ્લા મનથી કહેવું છે, પરમ પૂજ્ય લાલજી મહારાજ અમારા બધા શાકોત્સવ ને બધી સભાઓ થઈ દ્વારકાની બધી, એ સ્પષ્ટ ના જ પાડે છે કે તમે આ બધા વિષયોને છોડી દો, ભગવાનનું ભજન કરો, ભગવાન બધું સારું કરશે. પણ આજ તો અમે કહીએ છીએ ગરેડા તો મહારાજનું ધામ છે અને અમારા હૃદયની વરાળ તો અમારે કાઢવી જ પડે, નહીંતર પછી અમે હળગી જશું અંદરથી. કારણ કે ક્રોધ તો અમને આવે છે હો, એવું નથી કે અમે મૌન થઈ ગયા છીએ કે, પણ અમે એવું સમજીએ છીએ કે મહારાજ ગોપીનાથજી મહારાજની મરજી, ભગવાનની મરજી વગર પાંદડું નથી તૂટતું. પણ એ મરજીની અંદર તમે સારા માટેનો કેટલો પ્રયત્ન કરો છો એ ચોક્કસ જોવે છે. તમે ગોપીનાથજી મહારાજની સંસ્થા માટે, ધર્મકુળ માટે તમારો કેવો પક્ષ છે એ પ્રમાણે તમારું શ્રેય થવાનું છે. અને એટલા માટે આ સંસ્થાની અંદર આ બધી જે ગડબડો ચાલી રહી છે, હરિભક્તોને ગોપીનાથજી મહારાજના થાળની રકમ વધારવામાં આવી, પ્રસાદી ઘટાડી દેવામાં આવી, ખુલ્લે આમ લૂંટ કરવામાં આવે છે. જે 4 થી 5 કિલો પ્રસાદી આપવામાં આવતી હતી, હરિભક્તોને પ્રસાદી આપવામાં જ નથી આવતી. 1.5-2 કિલો પ્રસાદી પકડાવી હતી. અતિથિ ગૃહ અને લીમતરુનું અવડું મોટું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું, જેમાં હરિભક્તોએ ખૂબ મોટા પ્રમાણે દાન કર્યું ને બિલ્ડિંગ ઊભું થયું. એ બિલ્ડિંગની અંદર 800 રૂપિયા લેવામાં આવે છે. એ 800 રૂપિયાની પાવતી નથી આપવામાં આવતી હરિભક્તોને, એ બધા જ પૈસા ખિસ્સાની અંદર જમા થાય છે. જે તમે ભાડું લ્યો છો, ડિપોઝિટ પેટે લ્યો છો, એ રકમની કોઈ સંસ્થાની અંદર ત્યાં ને ત્યાં શું કરવા પાવતી નથી આપી દેવામાં આવતી સંસ્થાની. ખુલ્લે આમ લૂંટ ચાલી રહી છે ગરડા મંદિરની અંદર. પણ જેને કહેવા જાઓ એ સાંભળે છે, પણ શું કરીએ કે ભગવાનની મરજી લ્યો. લક્ષ્મીવાડીની અંદર તમે પગ મૂકો તો તમને ખ્યાલ આવી જાય, ભક્તિબાગની અંદર તમે પગ મૂકો તો છેલ્લા, અને આજ તો 2 હાથ જોડીને પ્રાર્થના કરું બધા સંતો હરિભક્તોને બધાયના ચરણોમાં કે 2-5 વર્ષ થઈ ગયા મંદિરને વાહડા બાંધીને આપણે ગોપીનાથજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર કરીએ છીએ. કોઈ સારા હરિભક્તો આવે, કોઈ વિદેશના હરિભક્તો આવે, ફોટો પાડે તો કે આ મંદિરના વાહડા કેદી હટશે. આની પહેલાં એક વખત હું 2-3 વર્ષ પહેલાં બોલ્યો તો તે મુખ્ય યજમાનને એવું કીધું કે જો એસપી સ્વામી તમે એટલી બધી મોટી સેવા કરો છો તો તમારી ટીકા ટિપ્પણી કરે છે. હરિભક્તો સેવા કરે એની ટીકા ટિપ્પણી નથી કરતા,
પણ વહીવટકર્તાઓને ગોપીનાથજી મહારાજના નામ ઉપર પૈસા ઉઘરાવા છે. બીજે કંઈ કામ કરે તો પાંચું કોઈ આપે એમ નથી. પણ ગોપીનાથજી મહારાજની મંદિરની સેવા જોઈને એમ થાય કે ભાઈ આમાં 5 રૂપિયા લખાવો, ભગવાનના અર્થે જાય છે ને. બાકી એક બિલ્ડિંગ બનાવીને દેખાડો જ ખરા. આજે 7મું 8મું વર્ષ હાલે છે ગરડા મંદિરની અંદર, વહીવટની અંદર એક પણ કામ નવું કરી બતાવ્યું છે? અમે 48 કરોડ રૂપિયા રોકડા આપ્યા છે એમને. આજે જાહેર ખુલ્લે આમ કહું છું, 48 કરોડ રૂપિયાની ડિપોઝિટ રકમ આપી, એનું વ્યાજે હજી સંસ્થાની અંદર જમા નથી થયું. એટલા પૈસા તમે બગાડ્યા છે સંસ્થાની અંદર. માટે આપણે સૌએ સત્સંગની અંદર ખૂબ જાગૃત થવાની જરૂર છે. અને જાગૃત થવા માટે હું એટલી જ વાત કરું છું કે પક્ષાપક્ષીથી પર થઈને આપણે ગોપીનાથજી મહારાજની સામે નજર કરો, આપણા મંદિરની સામે નજર કરો. કોક દી વિચારો કે આ પક્ષાપક્ષીને અહંકારની અંદર આપણા ગરડા મંદિરને આપણે નુકસાન નથી કરતા ને. તમે મને નુકસાન કરવા આવો, હું તમને નુકસાન કરું, એની અંદર ક્યાંક ગરડા મંદિરને આપણે બહુ મોટું નુકસાન નથી કરતા ને વિચારવાની બધાય જરૂર છે. અને જો આ ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણા મંદિરની વહીવટી જે બાબતો છે એમાં બહુ મોટા પાયે ઉચાપત થઈ છે. આજે સત્સંગ સમાજને ગરડા મંદિરના જાહેર મંચથી કહું કે મેં ચૂંટણી વખતે હિસાબ માગ્યો હતો ત્યારે એમના સંતોએ બધાએ જાહેરમાં એવું કીધું હતું કે અમને મોજ આવે તો દઈએ, તમને મોજ ન આવે તો અમારે નથી જોતો. પણ તમે તો જોજો ક્યારેક ગોપીનાથજી મહારાજ પાસે, ભગવાન સ્વામિનારાયણ પાસે જશો ને ત્યારે જવાબ નહીં આપી શકો. તમારા હાથે ગરડા મંદિરની અંદર આ બધું જે નુકસાન થઈ રહ્યું છે, જે સંતો એમના સમર્થનની અંદર બેઠા છે એમને ખુલ્લે આમ કહું છું. અને જો હું ખોટો હોય આ વાતની અંદર તો તમે બધા સંતો કહેશો એ સજા ભોગવી લેવા તૈયાર છું. તમે એમ કહેશો કે એસપી સામે આ ખોટું સ્ટેટમેન્ટ છે, ગરડા મંદિરની અંદર કોઈ ઉચાપતો નથી થઈ કરોડો રૂપિયાની. તમે જોઈને ગોપીનાથજી મહારાજની સાક્ષી બધા નક્કી કરો અને તમે કહેશો એ સજા ભોગવી લેશું. અમે સત્સંગની અંદર વહીવટ કરવા માટે કે અમારા બોર્ડને લાવવા માટે નથી બોલતા. અમને ગોપીનાથજી મહારાજે 22 વર્ષ સ્કોપ આપ્યો છે. અને અમારા વહીવટની અંદર ધર્મકુળ ને ગોપીનાથજી મહારાજના 4 હાથ હતા. અમારી સામે કોઈ અવાજ નથી કરી ગયો 22 વર્ષની અંદર. અને તમારે હાંજ પડે ઓફિસની અંદર ઘરે જવું પડે છે. આ અમારો ને તમારા પ્રભાવ વચ્ચેનો ફેર છે. અમે ગરડા મંદિરના ચોકમાં નીકળીએ તો હજારો હરિભક્તો જે ઊભા હોય એમને બસાકરા પગે લાગતા હોય અને તમે વાહડા જેમ હાલ્યા જાઓ તમને કોઈ પગે નથી લાગતો. આ તમારા ને અમારા વચ્ચેનો ફેર છે. માટે તમને સમજાતું હોય તો ગોપીનાથજી મહારાજ બધું જ દેખાડે છે, પણ સમજાતું નથી. એટલા માટે આ બધી ખુલ્લી વાતો આજે કહું છું કે જગતની અંદર આપણે ભગવાનને રાજી કરવા માટે જે ભગવા વસ્ત્ર ધારણ કર્યા છે એની મર્યાદા આપણા ભગવાનને રાજી કરવા માટે આપણે સૌ પ્રયત્ન કરી. અમારી ભૂલો હોય તો અમને પણ કહો, અમે પણ સ્વીકારવા તૈયાર છીએ. અને અમે કદાચ અહંકારની અંદર ન સ્વીકારતા હોય તો 5 હરિભગત તમારા તરફથી મેકો, 5 હરિભગત અમારા તરફથી ભણેલા ગણેલા બેસે. ઘણી વખત અહંકારની અંદર પોતાની લડાઈની અંદર પોતાની ભૂલ ન સમજાતી હોય તો સારા હરિભક્તો 10 બેસાડો, કોની ભૂલ છે એ નક્કી કરો. પણ તમે જે કહો એ સાચું. એ સંપ્રદાયની અંદર આપણે બહુ વિનાશના પંથે જઈ રહ્યા છીએ. અહીંયાથી પાછી વળવાની જરૂર છે. અને છેલ્લી વાત કહી દઉં કે ગરડાની અંદર જે ગોપીનાથજી મહારાજ બેઠા છે ને એ ગોપીનાથજી મહારાજ પ્રગટ ભગવાન સ્વામિનારાયણે હાજરા હજુર સ્વરૂપ પધરાયું છે. એ પ્રત્યક્ષ પ્રમાણ બેઠા છે અને તમને બધાની સામે જોઈને બેઠા છે કે આમાં મારા માટે કોણ શું કરે છે. આપણે ભગવાન પાસેથી બધું જ જોઈએ છીએ પણ આપણે ભગવાન માટે કેટલું કરીએ છીએ એ ભગવાન જોઈને બેઠા છે. અને એ પ્રમાણે આ જગતની અંદર આપણને બધું મળવાનું છે. અને હમણાં દ્વારકાની રથયાત્રા આપણે બધા પદયાત્રા લઈને ગયા, બધાને ખૂબ આનંદ ઉત્સવ થયો. પણ એમાં સૌથી મોટો પ્રભાવ શું હતો કે ગરડા ગોપીનાથજી મહારાજના દરવાજેથી એમના ચરણથી એ પદયાત્રા શરૂ થઈ. અને એ ગોપીનાથજી મહારાજને અષ્ટકની અંદર શું કહેવામાં આવ્યું છે
આ મને કડી ઠેઠ અહીંથી નીકળ્યો ને ત્યાંથી દ્વારકાથી માંડીને અહીંયા સુધી દરરોજ યાદ આવે છે, પણ પ્રવચનમાં બોલી જ નહોતો. હર હર ગોપીનાથજી મહારાજનું જે અષ્ટક બનાવવામાં આવ્યો એમાં ગોપીનાથજી મહારાજને એમ કહેવામાં આવ્યું કે વૃષકુલ નાયક સુરસુખદાયક કુંદ કુસુમ શુભહાર મમ કષ્ટમ હર હર ગોપીનાથ. વૃષકુલ નાયક એટલે શું? એ ગોપીનાથજી મહારાજ છે એ ધર્મકુળના નાયક છે, અને એ ધર્મકુળના નાયકની હાજરીની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજ, વહુજી મહારાજ, એમનો સમગ્ર પરિવાર હાલીને નીકળ્યો હોય. અને એ પદયાત્રાની વિશેષતા તમને કહું કે અમે એટલા બધા આ બધા ડખા ને પ્રશ્નો ને ઇસ્યુની અંદર 12 દિવસ હું તમને મારા હૃદયની બહુ ચોખ્ખી વાત કહી દઉં કે ગોપીનાથજી મહારાજની સાક્ષી બોલું, આ લાલજી મહારાજની ઉપસ્થિતિમાં બોલું કે 12 દિવસની અંદર કાંઈ યાદ જ આવ્યું નહીં. સાલું આ જગતની અંદર કાંઈ વૈમનસ્ય, કાંઈ દુશ્મન મિત્ર, માત્ર ને માત્ર એક ગોપીનાથજી મહારાજને દ્વારકાધીશ. આવો ભાવ હૃદયની અંદર ક્યારે થાય? આવી દિવ્યતા હૃદયની અંદર ક્યારે પ્રગટે કે વૃષકુલ નાયક ગોપીનાથજી મહારાજ અને એ ધર્મકુળ આપણી સાથે ચાલતું હોય ત્યારે એ દિવ્યતા પ્રગટ થાય. માટે આ સત્સંગની અંદર બધાને કરબદ્ધ પ્રાર્થના જોડીને હાથ જોડીને કહું છું કે ગોપીનાથજી મહારાજ, આ લાલજી મહારાજ, આ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, એનો જેના ઉપર રાજીપો હશે ત્યાં દિવ્યતા સ્થાપિત થવાની છે, ત્યાં શાંતિ મળવાની છે, ત્યાં અક્ષરધામના દ્વાર ખુલવાના છે. બાકી મથીને મરી જાઓ, મતી ફરી જશે, હરિભક્તોનો દ્રોહ થશે, મંદિરની અંદર તમે ન કરવાના કાર્ય કરશો, આના માટે તમે જ જવાબદાર થશો. આ ધર્મકુળ ગોપીનાથજી મહારાજના ચરણોની અંદર માફી માગીને આપણે સૌ શિક્ષાપત્રીના આદેશ પ્રમાણે કાર્ય કરશું. એમાં જ આપણા સૌનું શ્રેય શબ્દો સાથે વીરમો સ્વસ્તુ જશું. પૂજ્ય એસપી સ્વામીએ એમના હૃદયની વાત કરી